તો વાત કરીએ અમદાવાદની તો એચએમપીવી વાયરસને લઈને અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જ્યાં વાયરસને લઈને હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રાખવામાં આવી છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં 25 જેટલી ટેસ્ટિંગ કિટ રાખવામાં આવી છે અને જેમાં વધુ એક કિટ ખરીદવામાં આવશે। આ ઉપરાંત દવા અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં છે। દર્દી હતા ગઈકાલે અમદાવાદની અંદર અને આઈ થિંક ચાંદખેડામાં એક દર્દી ડિટેક્ટ થયો અને એના પછી એક આપણે બધા જ જાણીએ છીએ કે હવે આના કેસીસ ઇન્ડિયામાં આવવા માંડ્યા। ગુજરાત સરકારે આરોગ્ય વિભાગે પણ એક ગાઈડલાઈન જાહેર કરી અને એની સાથે સાથે વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ, એટલે શું કરવું શું ન કરવું એની માહિતી આપી। એની સાથે સાથે અમને લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી કે આપણે ટેસ્ટિંગ માટે તૈયારી કરવાની છે, એની સાથે સાથે આઇસોલેશન વોર્ડ બનાવવાના। સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો તંત્ર સક્ષમ અને સાદું છે, કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। એડિક્વેટ નંબર ઓફ ડોક્ટર્સ, એક્સપિરિયન્સ ડોક્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણી પાસે અવેલેબલ છે। આ વાયરલ ઇન્ફેક્શન છે જેના માટે વેક્સિન નથી અને જે કોઈ બી મેનેજમેન્ટ છે સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ છે, એટલે જરૂરી બધી જ દવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે। એટલે અત્યારે અમે ગઈકાલે સાંજથી હું કહીશ કે આપણે 15 બેડનું આઇસોલેશન બનાવ્યું છે। 10 બેડ અહીંયા જ D9 વોર્ડ એટલે કે અમારો આઇસોલેશન વોર્ડ છે ત્યાં આગળ છે અને બાકીના 5 બેડ આપણે 1200 બેડમાં એમ કરીને 15 બેડનું આઇસોલેશનની વ્યવસ્થા કરી છે। આપ સૌના માધ્યમથી હું દરેક માતા પિતાને અને ઇનફેક્ટ દરેક વ્યક્તિને એક વાત કરવા માંગીશ કે આ HMPV વાયરસ નવો વાયરસ નથી, વર્ષોથી આપણી વચ્ચે છે, એટલે એવું નહીં વિચારો કે કોવિડ જેવી પરિસ્થિતિ થશે, આમ થશે તેમ થશે। હા, પેશન્ટ મળ્યું છે, ડિટેક્ટ થયું છે, સરકારે